રાજકોટમાં મોરબીના વેપારીને હની ટ્રેપ મામલે ફસાવી અને કાળા કામના ભાગીદારો પૈકી એક મહિલા પોલીસ કર્મચારીની ભૂમિકા પણ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ ટીઆર બુહાએ પોતાની હદ ન હોવા છતાં વેપારીને તાલુકા પોલીસ મથકે લઈ જઈ અને ટોડ કરીને માત્ર માસ્કનો ગુનો નોંધીને જવા દીધો હતો। આ મામલે પોલીસે મહિલા એએસઆઈ ટીઆર બુહાની ધરપકડ કરી છે। મહિલા એએસઆઈ પણ હની ટ્રેપના મામલે જીઆરડીના જવાનો અને વાળંદ દંપતીને જાણતા હોવાની વિગતો પણ સામે આવી છે। આ મામલે હજુ વધુ ખુલાસા થાય તેવી સંભાવના જોવાઈ રહી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં એક મહિલા એએસઆઈ તૃષાબેન ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતા હતા। એ ફરજ પર હતા ત્યારે આ જે બનાવ બન્યો તો ત્યારે એવું જાણવા મળ્યું તપાસ દરમિયાન કે જે જીઆરડીના બંને સ્ટાફ હતા એમણે આ લોકોને લાવીને જ્યારે ફરિયાદીને ખરેખર સાંભળીને જો તપાસ્યા હોત તો આ કદાચ બનાવ બનતો અટકી ગયો હોત અને તેના બદલે તેના સામે જાહેરનામા ભંગનો કોઈ ગુનો દાખલ કરી અને એએસઆઈએ એક ગંભીર ભૂલ કરી હોય તેવું તપાસમાં જણાવ્યું છે। એટલે આડકતરી રીતે સમગ્ર બનાવમાં તેમની મદદગારી હોય એવું જણાતા અમે પુરાવાના આધારે અમને આ ગુનાના કામે અટક કરેલા છે। ના, અત્યાર સુધી તપાસમાં કે મોબાઈલની ડિટેલમાં આરોપી સાથે કે ફરિયાદી સાથે એમના કોઈ કનેક્શન હોય એવું હજુ જણાયું નથી, પરંતુ ફક્ત જીઆરડીની પૂછપરછમાં અને ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવીને એના રેકર્ડ તપાસણી કરતાં આ બાબત ધ્યાને આવી છે, માટે અમને અટક કરવામાં આવ્યા છે।